હરે કૃષ્ણ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારા બધાનું ઇસ્કોન મંડળ કુલાઈ તરફથી ચાલતા ભાગવત ગીતાના 18 દિવસના કોર્સમાં. અને આજે આપણો છેલ્લો દિવસ છે, બરાબર ને? 18 દિવસ આમ જોવા જઈએ તો 18 દિવસ ક્યાં પૂરા થઈ ગયા ખબર જ ના પડે, બરાબર ને? ક્યારે છેલ્લો દિવસ આવી ગયો અને એવું લાગે ને હજી કાલે શરૂઆત કરી હતી અને આજે છેલ્લો દિવસ આવી ગયો. પણ ઓલવેઝ એવું થાય છે, બરાબર, કે મેં પેલા દિવસે વાત કરી હતી ને કે આ એક 18 દિવસની ટ્રેન જર્ની છે, બરાબર? તો એ ટ્રેન જર્નીની અંદર, બરાબર, જેવી રીતે પોતપોતાનું સ્ટેશન આવતું જાય એમ બધા ઉતરતા જાય છે, બરાબર ને? તો અને 18 દિવસ સુધી એ જ લોકો અહીંયા ગાડી રોકાય છે જેમનું સ્ટેશન કયું હોય છે? છેલ્લું, બરાબર ને? છેલ્લું સ્ટેશન કયું છે આપણું? કૃષ્ણ પ્રાપ્તિ કેવી રીતે કરવી, કૃષ્ણ ભક્તિ કેવી રીતે કરવી, બરાબર ને? તો અહીંયા ગાડી મારા જોડે જે કાંઈ પણ લોકો જોડાયેલા રહેલા છે 18 દિવસ સુધી, બરાબર ને? તો એ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે લોકો 18 દિવસ સુધી જોડાયેલા રહ્યા. તો આપણે આપણા ક્લાસની શરૂઆત કરીએ મંગલાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदामयं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं च कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपीश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तत्काञ्चन गौराङ्ग श्रीराधे वृन्दावनेश्वरी शुभानवसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो वैष्णवपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा सबने. हरे कृष्णा. તો આપણે પહેલા અધ્યાયની શરૂઆત કરતા પહેલા આપણે જાણી લઈએ કે કાલે આપણે શું ભણ્યા હતા. કાલે આપણે શું ભણ્યા હતા કોઈ મને કહેશે? હરે કૃષ્ણ. કાલના અધ્યાયનું નામ શું હતું? હરે કૃષ્ણ. કોઈ કહેશે કાલના અધ્યાયનું નામ શું હતું? નમન પ્રભુજી. હરે કૃષ્ણ. ઓકે, પ્રણાલ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ પ્રભુજી. શ્રદ્ધાના વિભાગો. હરે બોલ. ખૂબ સરસ, બરાબર. કાલના અધ્યાયનું નામ શું હતું? શ્રદ્ધાના વિભાગો, જેની અંદર આપણે ઘણું બધું ભણ્યા. અને કે સત્વગુણી હોય તો એ મનુષ્ય કેવા હોય છે, રજોગુણી મનુષ્ય કેવા હોય છે અને તમોગુણી મનુષ્ય કેવા હોય છે, બરાબર. એ સિવાય આપણે એવું પણ જાણ્યું કે જે સત્વગુણી લોકો હોય છે તે કોની પૂજા કરે છે, રજોગુણી કોની પૂજા કરે છે અને તમોગુણી લોકો કોની પૂજા કરે છે. અને પછી આપણે જોયું હતું કે જે સત્વગુણી છે, રજોગુણી છે અને ત્રણે ગુણો, બરાબર, ત્રણે ગુણોના અલગ અલગ મનુષ્ય, એ લોકોનો આહાર પણ અલગ અલગ હોય છે, ખોરાક પણ અલગ અલગ હોય છે, બરાબર. અને એનાથી ઉપર હજી એક ગુણ આવે છે જેને શું કહેવાય છે? શુદ્ધ સત્વ. જ્યાં આગળ કોણ હોય છે? ભક્ત હોય છે, બરાબર. કૃષ્ણ ભક્ત શેની અંદર આવેલા હોય છે? શુદ્ધ સત્વની અંદર, જે ફક્ત ને ફક્ત કૃષ્ણ ભક્તિ કરે છે, બરાબર. કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરે છે, કૃષ્ણ સેવા કરે
છે અને છેલ્લે ક્યાં જાય છે? કૃષ્ણના લોકમાં, ગોલોકમાં, વૃંદાવનની અંદર, બરાબર, જે કૃષ્ણનું સનાતન ધામ છે. તો આ બધી વસ્તુ આપણે કાલે ભણ્યા, બરાબર ને. અને બીજી વસ્તુ એ પણ ભણ્યા હતા કે તમારે જો શુદ્ધ સત્વની ઉપર પણ આજે એક ગુણ હતો, કયો હતો? શુદ્ધ સત્વ. જો એની અંદર તમારે રહેવું હોય તો શું ફક્ત ને ફક્ત શું ખાવાનું પસંદ કરવાનું? આપણે કૃષ્ણ પ્રસાદ, બરાબર. ભગવાનને ભોગ ધરાયા પછી આપણે જે કૃષ્ણ પ્રસાદ ખાઈએ છીએ ફક્ત એ જ, બરાબર, ખાવાની હેબિટ પાડવાની, બરાબર. એમાં એની અંદર પણ શું હતું? અને વેજીટેબલ્સ હતા, ફ્રૂટ્સ હતા, બરાબર. અને જો તમે બહારનું ખાવ છો અને એની અંદર પણ તમે જંક ફૂડ ખાવ છો તો ઇટ વિલ બી અનહેલ્ધી, અને તમારા શરીર માટે પણ અનહેલ્ધી છે અને આપણા મન માટે પણ અનહેલ્ધી છે. કારણ કે આપણે જોયું હતું કે આપણે જે કાંઈ પણ ખોરાક ખાઈએ છીએ એના 3 ભાગ પડે છે, બરાબર. તો સૌથી મોટો ભાગ હોય છે તે ક્યાં જાય છે? મળ દ્વારા, વેસ્ટ નીકળે છે, બરાબર ને. પછી મધ્યમ ભાગ હોય છે તે ક્યાં જાય છે? આપણા શરીરની અંદર, જે વિટામિન્સ, કેલ્શિયમ, મિનરલ્સ, બધી એની જરૂરિયાત હોય છે ને, બરાબર, ત્યાં જાય છે. અને સૌથી નાનો એવો સૂક્ષ્મ કણ આપણા મનની અંદર જાય છે. એ શું બનાવે છે? ચેતના બનાવે છે. યસ કુનાલ પ્રભુજી, હરે કૃષ્ણ. એના નામ બોલું? હા, યસ. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો, પાચક રેસ ને પાણી. હાજી બોલ, ખૂબ સરસ પ્રભુજી. આવું આપણે સાયન્સમાં ભણીએ છીએ આ બધી વસ્તુ, બરાબર. કે આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ એની અંદરથી આપણને શું મળે છે? ન્યુટ્રિશન, મતલબ પોષણ મળે છે. અને પોષણ કયા સ્વરૂપે હોય છે? અલગ અલગ સ્વરૂપે હોય છે. વિટામિન્સ છે, મિનરલ્સ છે, પછી અલગ કેલ્શિયમ છે, ઘણી બધી વસ્તુઓ હોય છે, બરાબર. આજના આપણા અધ્યાયનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ, બરાબર. મોક્ષ સંન્યાસ યોગ. ઓકે. હવે તમને કહી દઉં કે 18મા અધ્યાયની અંદર આપણે કઈ નવું નથી શીખવાના. 1 થી 17 અધ્યાયની અંદર જેવી રીતે બીજા અધ્યાયની અંદર સંપૂર્ણ ગીતાનો સાર આપવામાં આવ્યો હતો, અને એ અધ્યાયનું નામ પણ એ હતું, અને ગીતાનો સાર, અથવા એને શું કહેતા હતા? સાંખ્ય યોગ, બરાબર. તો એવી જ રીતે 18મા અધ્યાયની અંદર પણ કૃષ્ણએ અત્યાર સુધી 1 થી 17 અધ્યાયની અંદર કૃષ્ણએ અર્જુનને જે કાંઈ પણ ઉપદેશ આપ્યો એ ઉપદેશનો સાર 18મા અધ્યાયની અંદર પણ આપે છે, બરાબર. અર્જુન થોડો કન્ફ્યુઝ થઈ જાય છે કે કૃષ્ણ હું શું કરું, મને હજી સમજણમાં નથી આવતું. ત્યારે કૃષ્ણ શરૂઆત કરે છે. શું શરૂઆત કરે છે? કે ભક્ત્યા, મતલબ મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર મૂળ સ્વરૂપે જાણી શકાય છે. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી ચેતનામાં હોય છે, મારી પૂર્ણ ચેતનામાં હોય છે, ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે. આપણે કાલે જોયું હતું ને, બરાબર. 3 ગુણો હતા, સત્વ, રજસ અને તમસ. સત્વ ગુણ, રજોગુણ અને તમોગુણ. અને એની ઉપર પણ હાજી એક ગુણ હતો જેને કહેવાય છે શુદ્ધ સત્વ, બરાબર. જેની અંદર કોણ આવે છે? કૃષ્ણ ભક્ત, જેને કૃષ્ણને તત્વતઃ મતલબ સંપૂર્ણપણે જાણી લીધા છે, બરાબર. એ પહેલા પણ આપણે 6થા અને 7મા અધ્યાયની અંદર જોયું હતું, જ્ઞાન યોગની અંદર જોયું હતું, બરાબર. તે અલગ અલગ યોગીઓ અલગ અલગ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, વેદાધ્યાન કરે છે, અને વેદાધ્યાન કરીને અલગ અલગ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, બરાબર. પણ એ બધી સિદ્ધિઓનો કોઈ મતલબ નહોતો, બરાબર. કારણ કે એ બધી સિદ્ધિઓનો અંતે ક્યાં જાય છે? છેલ્લે કઈ નહીં તો એ લોકો સ્વર્ગમાં જશે અથવા બ્રહ્મલોકમાં જશે, જે ક્યાં આવેલું છે? ભૌતિક જગતની અંદર જ આવેલું છે, હે ને. અને આ ભૌતિક જગત આખું ક્યાં છે? આ ભૌતિક જગત શું છે? દુઃખાલયમ અશાશ્વતમ, અશાશ્વત છે, બરાબર. શાશ્વત નથી, બરાબર. એનો વિનાશ નક્કી છે. અને બ્રહ્માજી કહે છે ને કે મારું પણ મૃત્યુ નક્કી છે, તો હું અમર તત્વનું વરદાન કેવી રીતે આપી શકું? હિરણ્યકશ્યપુ જ્યારે અમર તત્વનું વરદાન માંગવા ગયા હતા ત્યારે બ્રહ્માજીએ કીધું કે મારું પણ મૃત્યુ નક્કી છે એક દિવસ તો. જ્યારે આ ભૌતિક સૃષ્ટિનું જેને સર્જન કર્યું છે, બરાબર, જેનું સર્જનહાર જે બ્રહ્માજી, બરાબર, એ બ્રહ્માજીનું મૃત્યુ પણ નક્કી છે, હે ને. તો પછી આપણી તો ક્યાં? આપણે તો ક્યાં આવીએ, બરાબર. બ્રહ્માજી સામે તો એક આટલા નાના કીડીના કણ સમાન છે આપણે, બરાબર ને.
તો કૃષ્ણ શું કહે છે આપણને? કૃષ્ણએ અગાઉના અધ્યાયની અંદર પણ કીધું હતું, મન મનાભવ મદ ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. પછી શું કીધું હતું? સતતમ કીર્તયંતો મામ, સતત મારું કીર્તન કરતો રહે. અને એવી રીતે શું થશે? આપણને કૃષ્ણ પ્રાપ્તિ થશે. જેથી આપણે ક્યાં જઈ શકીશું? ગોલોક વૃંદાવનમાં જઈ શકીશું. તો અહીંયા પણ કૃષ્ણ એ જ કહે છે કે મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. છઠ્ઠા અધ્યાયના અંતની અંદર હતું, યોગી નામ અપી સર્વેશામ મદ્ગતાનાંતરાત્મા શ્રદ્ધાવાન ભજતે યો મામ તમે યુક્ત મોમત. બરાબર? છઠ્ઠા અધ્યાયના લાસ્ટ શ્લોક હતો. હે ને? યોગી નામ અપી સર્વેશામ મતલબ બધા જ યોગીની અંદર સર્વશ્રેષ્ઠ યોગી કયો છે? જે ભક્તિ યોગ જાણે છે. બરાબર? ભક્તિ યોગ, જે ભક્તિ યોગ જાણતો હોય તે કયો છે? સર્વશ્રેષ્ઠ યોગી છે. બીજી બધી સિદ્ધિ મેળવી એ તો અલગ વસ્તુ છે. હે ને? એ લોકો સિદ્ધિ મેળવીને પણ આ ફરી ભૌતિક જગતમાં જ આવે છે. પણ જે ભક્તિ યોગ કરીને કૃષ્ણને જાણી લે છે તે લોકો ક્યાં જાય છે? કૃષ્ણના ધામમાં જાય છે. તો કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને આપણે તેમના મૂળ સ્વરૂપે જાણી શકીએ છીએ. અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં ફક્ત ને ફક્ત આપણને શું દેખાય? કૃષ્ણ દેખાય, કૃષ્ણ પ્રેમ દેખાય, કૃષ્ણ સેવા દેખાય. અને કાંઈ પણ આપણે કર્મ કરતા હોય તો તે કર્મ કોની માટે કરીએ છીએ? કૃષ્ણ માટે કરીએ છીએ. આવી ચેતના જ્યારે આપણા મનની અંદર આવી જાય છે તો ત્યારે શું થાય છે? આપણને કૃષ્ણ પ્રાપ્તિ થાય છે. અને ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. બરાબર? અહીંયા ઘણી સરસ મજાનું એવું ઉદાહરણ આપ્યું છે. એક મધની બોટલ અને મધમાખી. બરાબર? આપણે જાણીએ છીએ કે મધપૂડો, બરાબર, મધપૂડો તમે મોસ્ટલી જોશો તો ક્યાં હશે? ઝાડ ઉપર હોય ને? બરાબર? ઝાડ ઉપર હોય ત્યાં આગળ મધ અલગ અલગ ફૂલથી બધો રસ ભેગો કરી અને એનો મધપૂડો બનાવે છે. અને પછી એ મધપૂડામાંથી આપણે શું લઈએ છીએ? મધ લઈએ છીએ. બરાબર? તો એ મધ આપણે ભેગું કરીને એક બોટલમાં રાખીએ. બરાબર? તો એ બોટલમાં મધમાખી હોય છે? એ બોટલમાં મધમાખી રહી શકે? નહીં રહી શકે ને? બરાબર? એ મધમાખીનું સ્થાન ક્યાં છે? એ મધમાખીનું સ્થાન ક્યાં છે? મધપૂડામાં છે. બરાબર? મધપૂડામાં જ્યાં સુધી મધ હતું ત્યાં સુધી મધમાખી એવું કહી શકે કે આ મારું મધ. બરાબર? પરંતુ હરે કૃષ્ણ, પરંતુ આપણે એ મધ બધું ભેગું કરી લઈએ અને એક બોટલમાં ભરી દઈએ તો પછી મધમાખી એવું કહી શકે કે આ મારું મધ છે? ના કહી શકે. બરાબર ને? એવી જ રીતે અહીંયા આગળ સરસ એવું મજાનું ઉદાહરણ આપ્યું છે કે આપણે કૃષ્ણને તત્વતઃ મતલબ સંપૂર્ણપણે ભક્તિ યોગ દ્વારા કૃષ્ણને સંપૂર્ણપણે જાણી લઈશું તો કૃષ્ણ પણ આપણને એવું કહેશે કે આ જે મનુષ્ય છે, આ જે આત્મા છે એ ફક્ત ને ફક્ત મારા છે અને મારા જે વૈકુંઠ લોકની અંદર પ્રવેશ પામશે, બીજે કોઈ લોકમાં જશે નહીં. બરાબર છે? આજે સિક્યુરિટી વાળા પ્રભુજી ઉભા છે તે શું કહે છે? નાના પ્રભુજીને એવું કહે છે કે તમારી ટિકિટ ક્યાં છે? આપણને ખબર છે ને, એક મેળાની અંદર જવા માટે પણ ટિકિટ જોઈએ છે. બરાબર ને? તમારે એક નાના અમથા મેળામાં જવું હોય, બરાબર, કોઈ રાઈડની અંદર બેઠવું હોય, ચકડોળમાં બેસવું હોય યા ટોરામાં બેસવું હોય, અને કોઈ પણ રાઈડ કરવી હોય તો એ રાઈડ માટે તમને ટિકિટ જોઈએ ને? બરાબર ને? તો એવી જ રીતે ભગવાન કૃષ્ણ આપણે ગોલોક વૃંદાવનમાં વૈકુંઠમાં પ્રવેશ કરવા માટે પણ ભગવાનની ટિકિટ જોઈશે. ટિકિટ બતાવવી પડશે ને આપણને કૃષ્ણને? બરાબર? કે મારી પાસે વૈકુંઠની ટિકિટ છે, મને આવવા દો. તો એ હરે ટિકિટ કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. તમારો ફોટો નથી બતાવતો માતાજી. હલો માતાજી. માતાજી. હવે દેખાય છે? હરે કૃષ્ણ. હવે દેખાય છે માતાજી? માતાજી. તો શું કહે છે સિક્યોરિટી વાળા પ્રભુજી કહે છે કે તમારી ટિકિટ ક્યાં છે? તો આપણે પણ એ જાણવું જોઈએ ને? બરાબર? તો એવી જ રીતે ભગવાન કૃષ્ણ પણ આપણે વૈકુંઠમાં જઈશું તો ત્યાં આપણી પાસે માંગશે ને? બરાબર? પ્રવેશ કરવા માટે કે તમારી ટિકિટ ક્યાં છે? બરાબર? તો આપણે કેવી રીતે કરીશું? ભક્તિની ટિકિટ. બરાબર? ત્યાં કઈ ટિકિટની જરૂર હોય છે? ભક્તિની ટિકિટની જરૂર હોય છે. બરાબર? આપણે ભક્તિ કરીએ છીએ, કૃષ્ણ ભક્તિ કરીએ છીએ
તો આપણે કૃષ્ણને કહી શકીશું ને કે હા કૃષ્ણ મેં તમારી ભક્તિ કરી હતી તો હવે મને વૈકુંઠની અંદર એન્ટ્રી આપો, બરાબર ને? મારી પાસે ટિકિટ છે કૃષ્ણ ભક્તિની. ઓકે, જો અહીંયા આગળ દેખાડ્યું છે ગોલોક કેટલું સુંદર છે, બરાબર ને? જ્યાં આગળ કૃષ્ણ અને રાધા એમના સનાતન ધામની અંદર રહે છે ઓલવેઝ, બરાબર. પછી કૃષ્ણ આગળ કહે છે જો તમે મારા પ્રત્યે સભાન બનશો તો તમે મારી કૃપાથી જીવનના તમામ અવરોધોને પાર કરી શકશો, બરાબર. શું કહે છે કે મારા પ્રત્યે સભાન બનશો મતલબ આપણે કૃષ્ણ પ્રત્યે એક સ્ટેપ પણ આગળ વધારીશું ને, બરાબર, તો કૃષ્ણ કૃપાથી આપણને શું થશે? જીવનના બધા જ અવરોધો પાર કરી શકીશું, બરાબર. અહીંયા આગળ અવરોધો એટલે આ જે ભૌતિક જગત છે, બરાબર, ભૌતિક જગતની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું પાર કરવાનું હોય, બરાબર. પૃથ્વીલોક, પછી સ્વર્ગલોક આવે, સ્વર્ગલોક પછી બીજું આવે, બરાબર, અને પછી છેલ્લે શું આવે છે? બ્રહ્મલોક આવે, અને બ્રહ્મલોક પછી પણ હજી એક શિવલોક આવેલું છે, બરાબર. અને શિવલોક પછી બરાબર ઉપર જાવ તો ત્યાં શું આવેલું છે? ત્યાં આગળ કૃષ્ણનું સ્થાન આવેલું છે, સનાતન ગોલોક વૃંદાવન ધામ, બરાબર. જો આપણે કૃષ્ણ પ્રત્યે એક સ્ટેપ પણ આગળ વધારીશું ને તો આપણે જીવનના તમામ અવરોધો મતલબ આ ભૌતિક જગતના જેટલા પણ લોકો છે એને ઇઝીલી પાર કરી શકીશું અને ગોલોક વૃંદાવનમાં કૃષ્ણ પાસે પહોંચી શકીશું, બરાબર ને? અહીંયા આગળ જો કૃષ્ણ અને કોણ છે એમનો? ગરુડજી છે, બરાબર. કૃષ્ણ અને ગરુડજી છે જે આ નદીમાં ડૂબેલા છે પ્રભુજી છે એમને બચાવવા જઈ રહ્યા છે, બરાબર. તમને બધાને ખબર છે કે આપણે વૈષ્ણવ તરીકે એક શિખા રાખતા હોય છે, બરાબર ને? જે પ્રભુજી હોય ને તે પાછા શિખા રાખતા હોય છે, બરાબર. તો એ શિખા કેમ રાખવામાં આવે તમને ખબર છે? હરે કૃષ્ણ. હા, જે શિખા રાખે ને, ઇવન તમે કોઈ બ્રાહ્મણને જોયા હશે ને, તે પાછળ આવી રીતે શિખા મતલબ એક ચોટલી જેવા થોડાક લાંબા વાળ, આટલા થોડાક અમતા લાંબા વાળ રાખશે અને ચોટલી જેવું એ બાંધશે, બરાબર. એને શિખા કહેવાય છે. તો એ કેમ રાખવામાં આવે છે ખબર છે કોઈને? હરે કૃષ્ણ. કોઈ નહીં? અત્રે પ્રભુજી, હરે કૃષ્ણ. સોનાલ પ્રભુજી, હરે કૃષ્ણ. કોઈને નથી ખબર? ઓકે ઓકે, ચાલો હું કહું, બરાબર. એ શિખા એટલા માટે રાખવામાં આવે છે કારણ કે આપણે આ જે ભૌતિક સંસાર છે ને, બરાબર, એને એક સાગર સમાન છે, બરાબર. સાગર મતલબ તમને ખબર છે ને? દરિયો, બરાબર, ખૂબ મોટો દરિયો, બરાબર. એ દરિયામાં દૂર 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 સુધી તમને ફક્ત ને ફક્ત પાણી દેખાય. તમે દરિયો જોયો હશે ને ક્યારે? બરાબર ને? અને દ્વારકાનો દરિયો જોયો હશે કદાચ, બરાબર. જોયો છે ને દ્વારકાનો દરિયો? બરાબર. તો તમે દ્વારકાનો દરિયો કિનારે ઉભા જુઓ તો દૂર 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 સુધી ક્યાં ને ક્યાં આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ જુઓ, લેફ્ટ હેન્ડ સાઈડ જુઓ, ઇવન તમારા આગળની બાજુ જુઓ, બરાબર હે ને? તો દૂર દૂર સુધી તમને પાણી જ નજર આવશે, બીજું કઈ નજર નહીં આવે, હે ને? તો આ જે ભૌતિક જગત છે તે કેવું છે? એક સાગર સમાન છે, એક દરિયા સમાન છે, બરાબર. અને આપણને ખબર છે જે લોકો આવું જાણતા હોય ને, સ્વિમિંગ કે એવું કંઈક જાણતા હોય, તેમને ખબર હશે આપણા શરીરનું સૌથી હલકું અંગ છે વાળ, બરાબર, હેર, આપણા વાળ, બરાબર. તો આપણે દરિયામાં ઇવન ડૂબી જતા હોય ને, હે ને, તો આપણા વાળ બહાર રહેતા હોય છે, બરાબર ને? આપણા વાળ કેવા રહેતા હોય છે? બહાર રહેતા હોય છે, બરાબર. તો આ ભૌતિક જગત કેવું છે? દરિયા સમાન છે, બરાબર. અને એની અંદર જો પ્રભુજીએ આવી રીતે શિખા રાખી હોય, મતલબ થોડાક લાંબા વાળ રાખ્યા હોય, તો એ પાણીના વેગના કારણે છે ને શું થશે? વાળ બહાર રહેશે, બરાબર. વાળ બહાર જશે તો કૃષ્ણ આપણને ઇઝીલી જોઈ શકશે, બરાબર. અને બાકી આપણું પૂરું શરીર તો ક્યાં હશે? પાણીની અંદર હશે, પણ ફક્ત આપણા વાળ દેખાતા હશે, આપણી જે શિખા રાખી હશે એ શિખા દેખાતી હશે, બરાબર. તો જેના થકી કૃષ્ણ આપણને જાણી શકશે કે ભાઈ અહીંયા આગળ મારા ભક્ત છે તો મારે એમની મદદ કરવી જોઈએ. આ ભૌતિક જગત રૂપી જે સાગર છે, જે દરિયો છે, એની અંદરથી મારે એમને પકડીને બહાર કાઢવાના છે, બરાબર. ધેટ્સ વાય
જે કૃષ્ણ ભક્ત હોય, બ્રાહ્મણ હોય, વૈષ્ણવ હોય, એ લોકો શું રાખતા હોય છે? શિખા રાખતા હોય છે. તો એને પાછળનું આ કારણ છે. બરાબર ને? આગળ શું કહે છે કૃષ્ણ કે હે અર્જુન, પરમ ભક્ત, પરમ ભગવાન દરેકના હૃદયમાં બિરાજમાન છે અને ભૌતિક ઉર્જાથી બનેલા મશીન પર બેઠેલા તમામ જીવન જીવોની ભ્રમણને દિશામાન કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે દરેકના હૃદયની અંદર ભગવાન કયા સ્વરૂપે બિરાજમાન છે? હરે કૃષ્ણ. કયા સ્વરૂપે બિરાજમાન છે? હા, પરમાત્મા સ્વરૂપે. બરાબર ને? દરેકના હૃદયની અંદર ભગવાન પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે અને પરમાત્મા સ્વરૂપે દરેક વખતે ઇવન એવરી સેકન્ડે આપણને ભૌતિક ઉર્જાથી બનેલ મશીન, ભૌતિક ઉર્જાથી બનેલ મશીન એટલે આપણું હૃદય. બરાબર ને? એ ભૌતિક ઉર્જાથી બનેલું છે ને. ભૌતિક ઉર્જા એટલે કઈ કઈ ખબર છે? પેલા પંચમહાભૂતો હતા ને, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. બરાબર ને? તો હૃદય પણ આપણું એનાથી બનેલું છે. જ્યારે શરીર આપણું પંચમહાભૂતથી બનેલું છે, તો હૃદય પણ એનું જ હોય ને. તો ભૌતિક ઉર્જાથી બનેલ મશીન એટલે હૃદય પર બેઠેલા તમામ જીવંત જીવોની ભ્રમણને દિશામાન કરી રહ્યા છે ને. આપણા હૃદયની અંદર ભગવાન સ્વરૂપે જે પરમાત્મા બેઠા છે, એ આપણને દરેક એવરી સેકન્ડે શું કરી રહ્યા છે? દિશામાન, દિશા બતાવી રહ્યા છે. કેવી રીતે? ઈગરલી આપણો વેટ કરે, ઈગરલી એટલે એકદમ આતુરતાથી કૃષ્ણ આપણો વેટ કરી રહ્યા છે કે બેટા તું આવી જા, પાછો આવી જાય. બરાબર ને? એવી રીતે દરેક ક્ષણે આપણને કૃષ્ણ શું બતાવી રહ્યા છે? દિશા બતાવી રહ્યા છે કે તારે મારી પાસે પાછું આવવાનું છે. જેવી રીતે એક બાળક પોતાના માતા પિતાથી અલગ થઈ જાય, બરાબર, તો એક નાનું એવું બાળક હોય, તમે એને ક્યાંક દૂર એમ બેસાડી દો, બરાબર, અને એમના માતા પિતા ક્યાંક બીજી બાજુ દૂર બેઠા હોય, બરાબર, તો માતા પિતા આવી રીતે બોલાવે ને કે બેટા આવી જા, અમારી પાસે આવી જા. બરાબર ને? એવી રીતે. તો એવી જ રીતે કૃષ્ણ ગોલોક વૃંદાવનમાં બેઠા છે, આપણને પણ આપણા હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે. તો દરેક ક્ષણે આપણને દિશા બતાવી રહ્યા છે કે બેટા તારે મારી પાસે પાછું આવવાનું છે. બરાબર ને? આપણા જે પિતા છે, બરાબર, એમની પાસે આપણે શું જવાનું છે? પાછું જવાનું છે. બરાબર ને? આપણા હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે કૃષ્ણ. બરાબર ને? તો કૃષ્ણ આગળ કહે છે મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રયુષન્મે. બરાબર? મતલબ સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર અને મને નમસ્કાર. આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારો બહુ વાલો મિત્ર છે. બરાબર? શું કહે છે? મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. મારી પૂજા કર અને મને નમસ્કાર. બરાબર? મામે વૈશ્યસી સત્યમ તે. બરાબર? આ પ્રમાણે નિશંકપણે, બરાબર, નિશંકપણે આપણે ક્યાં જઈ શકીશું? કૃષ્ણ પાસે જઈ. હંમેશા, અને આપણે કીધું હતું ને પેલા સતતમ કીર્તયંતો મામ. બરાબર? નવમાધ્યાયની અંદર આપણને કીધું હતું સતતમ કીર્તયંતો મામ. સતત, અને એક સેકન્ડ માટે પણ આપણે કૃષ્ણનું સ્મરણ ભૂલવું જોઈએ નહીં. બરાબર? એક સેકન્ડ માટે પણ હંમેશા કૃષ્ણનું નામ આપણા જીભ પર હોવું જોઈએ. બરાબર ને? તો સદૈવ કોનું ચિંતન કરવાનું છે? કૃષ્ણનું ચિંતન થવાનું છે, કૃષ્ણના ભક્ત બનવાનું છે, કૃષ્ણની પૂજા કરવાની છે અને કૃષ્ણને નમસ્કાર કરવાનો છે. આ પ્રમાણે નિશંકપણે ક્યાં આવી શકીશું? આપણે કૃષ્ણ પાસે જઈ શકીશું. આનું વચન કોણ આપે છે? કૃષ્ણ સ્વયં. બરાબર? ભાગવત ગીતા કોણે બોલી છે? ભગવાન કૃષ્ણએ બોલી છે. બરાબર? તો કૃષ્ણ સ્વયં અહીંયા આગળ આપણને પ્રોમિસ આપી રહ્યા છે કે પ્રોમિસ, તું આટલી વસ્તુ કરીશ ને તો પ્રોમિસ, બરાબર, હું તને ફરીથી તારા ઘરે પાછો લઈ જઈશ. આપણું ઘર કયું? ગૌલોકા વૃંદાવન. બરાબર ને? ઓરિજિનલ આપણું એડ્રેસ એ છે અને ગૌલોકા વૃંદાવન. તો પણ આપણે શું કરવાનું છે? ફક્ત કૃષ્ણનું ચિંતન કરવાનું છે, કૃષ્ણના ભક્ત બનવાનું છે, કૃષ્ણની પૂજા કરવાની છે અને કૃષ્ણને નમસ્કાર કરવાનો છે. બરાબર? આવી રીતે આપણે શું બની શકીશું? કૃષ્ણના વહાલા મિત્ર બની શકીશું. અને એ બરાબર, આપણે કૃષ્ણના વહાલા મિત્ર જ છીએ. બરાબર ને? જો આપણે કૃષ્ણ ભક્તિ કરતા હોય, કૃષ્ણ સેવા કરતા હોય, કૃષ્ણની પૂજા કરતા હોય, કૃષ્ણને દંડવત કરતા હોય, કૃષ્ણને નમસ્કાર કરતા હોય, તો આપણે શું છીએ? કૃષ્ણના દાસ છીએ.
બરાબર. તો કૃષ્ણના આપણા મિત્ર કૃષ્ણ આપણે કૃષ્ણના શું છીએ? વહાલા મિત્ર છીએ, બરાબર ને. અને વહાલા મિત્ર તરીકે કૃષ્ણ આપણને પ્રોમિસ આપે છે, જો આટલી વસ્તુ આપણે કરીશું તો નક્કી આપણે ક્યાં પહોંચી શકીશું? કૃષ્ણ પાસે પહોંચી શકીશું, બરાબર. આ સ્ટોરી કોઈને યાદ છે? હરે કૃષ્ણ. આ સ્ટોરી કોઈને યાદ છે? હરે કૃષ્ણ. મહેક માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એકવાર છે ને કૃષ્ણ જ્યાં રહેતા હતા ને ત્યાં બહુ વરસાદ આવ્યો હતો અને બહુ પાણી ને એવું ભરાઈ ગયું હતું. તો બધા કૃષ્ણ કને ગામ વાળા હતા એ કૃષ્ણ કને આવ્યા અને કૃષ્ણ એ આખું એક પર્વત હતું તેને ટચલી આંગળીમાં ઉપાડ્યું અને બધાને કીધું કે આને નીચે ઉભા રહી જાવ. તો પછી ઈ લોકો બચી ગયા. ખૂબ સરસ. એ હરે હરે કૃષ્ણ. કૃષ્ણ જ્યાં રહેતા હતા, મતલબ વૃંદાવન ધામની અંદર, બરાબર. તો ત્યાં આગળ ઇન્દ્રદેવ, બરાબર, ઇન્દ્રદેવે જોયું કે આ તો બધા કૃષ્ણ ભક્તિ કરે છે, કૃષ્ણની પૂજા કરે છે, કૃષ્ણને હંમેશા ભગવાન 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 તરીકે કરે છે. પણ ઇન્દ્રદેવ શું કર્યું ખબર છે? ઠીક છે, હવે હું છે ને એકદમ ધોધમાર એવો વરસાદ કરીશ, કે જેના લીધે બધા મારી પૂજા કરે. ઇન્દ્રદેવને અભિમાન આવી ગયું કે કૃષ્ણ પર કેમ? અભિમાન નહીં, એમને ઈચ્છા થઈ કે કૃષ્ણનું સ્મરણ કેમ કરે છે, કૃષ્ણની પૂજા કેમ કરે છે, મારી પૂજા કેમ નથી કરતા? તો ઇન્દ્રદેવે એકદમ ધોધમાર વરસાદ પાડ્યો, બરાબર. 7 દિવસ સુધી કોન્સ્ટન્ટ વરસાદ, એકદમ ધોધમાર વરસાદ વરસ્યો 7 દિવસ સુધી, બરાબર. અને પછી કૃષ્ણએ શું કર્યું? એમની ટચલી આંગળી પર જે મોટો ગોવર્ધન પર્વત હતો, બરાબર. તમે ક્યારેક વૃંદાવન જાઓ તો સ્પેશિયલી ગોવર્ધન પરિક્રમા થાય છે ત્યાં આગળ, બરાબર ને. તો એની પરિક્રમા એ અત્યારે તો જોકે એની પરિક્રમા સમથિંગ 21 કે 22 કિલોમીટર જેટલી જ થઈ ગઈ છે, નાની થઈ ગઈ છે. પણ જે તે વખતે ગોવર્ધન પર્વત ઘણો મોટો હતો, બરાબર, ખાસો મોટો હતો. તો એ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉતારે છે, ઉપાડે છે, અને દરેક ગામવાસીઓને કહે છે કે આ ગોવર્ધન પર્વતની નીચે તમે આવી જાઓ તો તમે એવી રીતે બચી શકશો, બરાબર. આ ઇન્દ્રદેવથી. અને છેલ્લે ઇન્દ્રદેવ કૃષ્ણ પાસે આવીને માફી માંગે છે કે મને અભિમાન આવી ગયું હતું, મને તમારાથી ઈર્ષ્યા થઈ ગઈ હતી, હું તમારી ક્ષમા માંગુ છું, બરાબર ને. અને ઇન્દ્રદેવ પછી શાંત થાય છે અને વરસાદ બંધ કરે છે. તો એ સ્ટોરી, બરાબર, જ્યારે કૃષ્ણએ પોતાની ટચલી આંગળીએ આટલો મોટો ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો ત્યારે ફક્ત એ 7 જ વર્ષના બાળક હતા, બરાબર. 7 જ વર્ષના બાળક હતા, ફક્ત ને ફક્ત, બરાબર. તો એક કૃષ્ણની શું કહેવાય, એક લીલા હતી, બરાબર, કે પોતાની ટચલી આંગળી પર આટલો મોટો પર્વત, બરાબર, કે જે 25 અત્યારે જોવા જઈએ તો આપણે 21 થી 22 કિલોમીટર જેટલો લાંબો પર્વત છે, બરાબર. જે તે વખતે તો એના કરતા બી મોટો હતો, બરાબર. પણ અત્યારે પણ આપણે ઇમેજિન કરવા જઈએ તો 21-22 કિલોમીટર લાંબો પર્વત કોઈ પોતાની ટચલી આંગળીએ ઉપાડી શકે? ન ઉપાડી શકે ને, બરાબર. એ ફક્ત ને ફક્ત કોણ કરી શકે? ભગવાન કરી શકે, બરાબર. તો કૃષ્ણ એ વખતે 7 જ વર્ષના હતા અને પોતાની ટચલી આંગળી પર 7 દિવસ સુધી એ ગોવર્ધન પર્વત ઉપાડીને ઉભા રહ્યા હતા. હવે કૃષ્ણ આગળ શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ હમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. શું કહે છે? કે બધા જ ધર્મનો ત્યાગ, સર્વ ધર્માન પરિત્યજ્ય, બરાબર. ઓલ વેરાયટીઝ ઓફ રિલિજન એન્ડ જસ્ટ સરેન્ડર અનટુ મી. બધા જ ધર્મનો ત્યાગ કરી. ધર્મનો ત્યાગ એટલે કયા ધર્મની વાત કરવામાં આવી છે અહીંયા આગળ? બધા જ ધર્મનો ત્યાગ કરી આપણે જે કર્મ કરીએ છીએ ને, બરાબર, એ કર્મની વાત કરવામાં નથી આવી અહીંયા આગળ, બરાબર. જે કર્મ આપણે કૃષ્ણને સેન્ટરમાં રાખીને નથી કરતા એ કર્મની વાત કરવામાં આવી છે, બરાબર. આપણે કૃષ્ણને સેન્ટરમાં રાખીને જે કર્મ કરીએ છીએ, મતલબ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, બરાબર. તો કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવાનું છે અને કોને સરેન્ડર થવાનું છે?
કૃષ્ણને સરેન્ડર થવાનું છે. અને શું કહે છે? અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષસ્યામિ મા શુચિ. હું તારા બધા જ પાપોને શું કરીશ? અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષસ્યામિ મા શુચિ. બરાબર, હું તારા બધા જ પાપોને નષ્ટ કરી દઈશ. અને શું કરીશ? એની અંદર કોઈ શંકાને સ્થાન નથી. બરાબર, તું ડરીશ નહીં. મોક્ષસ્યામિ મા શુચિ. મા શુચિ મતલબ ડરીશ નહીં. ડુ નોટ ફિયર. બરાબર, ડરવાનું નથી. આપણે બધા જ પાપોને આપણને શું કરી દેશે? માફ કરી દેશે. ફક્ત ને ફક્ત આપણે શું કરવાનું છે? બધા જ ધર્મનો ત્યાગ કરી અને આપણે ફક્ત ને ફક્ત શું કરવાનું છે? કૃષ્ણને સરેન્ડર થવાનું છે. ટોટલ શરણાગતિ. બરાબર, પેલી 50-50 વાળી શરણાગતિ નહીં. અને 50-50 વાળી શરણાગતિ એટલે કેવું ખબર છે? મને કૃષ્ણ પર વિશ્વાસ પણ છે અને એક બાજુ આપણે એવું કહીએ ના ના આવું તો કઈ ભગવાન મને હેલ્પ થોડી કરી શકે. એવું નથી. અને કોઈ પણ સિચ્યુએશન હશે, કોઈ પણ પરિસ્થિતિ હશે, મારા જીવનની અંદર કઈ પણ સમસ્યા આવી જશે, ફક્ત ને ફક્ત કૃષ્ણને સરેન્ડર, કૃષ્ણની શરણાગતિ પ્રાપ્ત કરીશું. બરાબર, તો કૃષ્ણ બધું જ સંભાળી લેશે. કૃષ્ણ કહે છે ને અહીંયા આગળ, અને જસ્ટ સરેન્ડર અનટુ મી. ફક્ત ને ફક્ત કૃષ્ણની શરણાગતિ સ્વીકારવાની છે. તો એ શું કરશે? આપણા બધા જ પાપોનો નાશ કરશે. એની અંદર આપણને કોઈ ડરવાની જરૂર નથી. ડુ નોટ ફિયર. બરાબર, ડરવાની જરૂર નથી. બરાબર, ફક્ત ને ફક્ત શું કરવાનું છે? બધા જ ધર્મોનો, ધર્મ મતલબ જે આપણે કૃષ્ણને સેન્ટરમાં રાખીને કર્મ કરતા નથી. બરાબર, કૃષ્ણને સેન્ટરમાં રાખીને કર્મ નથી કરતા, ફળની આશા સાથે કરવામાં આવતું કર્મ, બરાબર, એ કર્મનો અહીંયા આગળ ત્યાગ કરવાનો કહે છે. બરાબર, તો જે ફળની આશા સાથે કરવામાં આવતું જે કર્મ છે, એ કર્મનો ત્યાગ કરી અને આપણે શું કરવાનું છે? ફક્ત ને ફક્ત કૃષ્ણની શરણાગતિ પ્રાપ્ત કરવાની છે. તો જે આ સ્ટોરી ખૂબ સરસ છે. ગજેન્દ્ર મોક્ષની સ્ટોરી છે. કોઈને યાદ છે? હરે કૃષ્ણ. ગજેન્દ્ર મોક્ષની સ્ટોરી છે. આ ખૂબ સરસ સ્ટોરી છે. કોઈ કહેશે સ્ટોરી વિશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગજેન્દ્ર મોક્ષની કથા. જ્યારે પાણી પીવા જાય છે ત્યારે એને મગર પગ ખેંચી લે છે અને એને પરિવાર બહુ જોવે છે. ત્યારે પછી પોતે કમળનું ફૂલ લઈને પોતે ઉભા રહે છે અને પછી કહે છે, હે ભગવાન, મને તું બચાવ. ત્યારે કૃષ્ણ ભગવાન પોતે આવે છે. કે માતાજી કે તમે ક્યાં જાઓ છો? કે મારા ભક્તને બચાવવા જાઉં છું. કે મારા ભક્તને બચાવવા જાઉં છું. પછી ભગવાન એના મગરને મારી નાખે છે અને ગજેન્દ્રને ઉગાડે છે. એ ભગવાનને સાક્ષાત દર્શન આપે છે ગજેન્દ્રને. હરે રાધે કૃષ્ણ પ્રભુજી. હરે રાધે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. બરાબર ને? એવું જ છે. બરાબર, ગજેન્દ્ર મોક્ષ ગયા જન્મની અંદર એક રાજા તરીકે હતા. પણ આ જન્મની અંદર કંઈક ને કંઈક કર્મના કારણે એ પશુ યોનિમાં જન્મ લે છે. અને બરાબર, એમનું જે નામ હોય છે તે ગજેન્દ્ર મોક્ષ પછી પડે છે. બરાબર, પણ ફક્ત ગજેન્દ્ર હોય છે એમનું. અને એક તળાવની અંદર એ પાણી પીવા માટે જાય છે. બરાબર, અને પાણી પીતી વખતે એમનો જે પગ હોય છે, બરાબર, ગજેન્દ્ર મતલબ હાથીનો જે પગ હોય છે તે મગરના મોઢામાં આવી જાય છે. બરાબર, પછી કેટલા વર્ષોના વર્ષ સુધી જે ગજેન્દ્ર હોય છે, હાથી હોય છે, એ મગર જોડે યુદ્ધ કરતો રહે છે. પણ અંતે એ હાર માની લે છે. ઘણા વર્ષો સુધી આ યુદ્ધ ચાલે છે. બરાબર, કારણ કે આપણે જાણીએ છીએ જે મગર પાણીમાં હોય તો એની શક્તિ ત્યાં આગળ વધી જાય. બરાબર, એટલે હાથીનો પગ ખેંચીને ક્યાં લઈ જાય છે? નદી તરફ, તળાવ તરફ લઈ જાય છે. બરાબર, કે જેથી મગરની શક્તિ વધી જાય. પણ જે હાથી છે એ પોતે શું કરે છે? ખૂબ મહેનતથી, બરાબર, ખૂબ જ પોતાનું શક્તિ લગાવી દે છે કે મગર સામે હું ફાઇટ કરીને એનાથી બચી શકું. પણ એ નથી બચી શકતા. બરાબર, વર્ષોના વર્ષ સુધી યુદ્ધ ચાલે છે, છતાં પણ એ બચી શકતા નથી. બરાબર, તો અને તે તળાવની અંદર એક સરસ મજાનું કમળ ઉગ્યું હોય છે. બરાબર, તો એ કમળને પોતાની સૂંઢની અંદર ઉપાડે છે
અને કૃષ્ણને બોલાવે છે, બરાબર. ગોવિંદા ગોવિંદા, કૃષ્ણ કૃષ્ણ, બરાબર. તો કૃષ્ણ તરત જ એમના ગરુડ જે એમનું વાહન છે, બરાબર, એની પર બેસીને આવવા માટે આવે છે. ત્યારે લક્ષ્મીજી એમને પૂછે છે, બરાબર, કે તમે ક્યાં જઈ રહ્યા છો? આટલી ઉતાવળમાં તમે ક્યાં જઈ રહ્યા છો? તો એક શબ્દ બોલે છે, હા, બરાબર. તો જે લક્ષ્મીજી છે સમજી નથી શકતા કે શું કહી રહ્યા છે, બરાબર. અને હા અને થી બોલે ને, હાથી એવું બોલવા જતા હતા ભગવાન, બરાબર. પણ ફક્ત હા બોલે છે અને થી બોલે છે ત્યાં સુધીમાં તો એ ગજેન્દ્ર મોક્ષ પાસે આવી જાય છે. પણ ભગવાન કૃષ્ણ એમને બચાવવા માટે, ભગવાન વિષ્ણુ એમને બચાવવા માટે ક્યાં આવી જાય છે? હાથી પાસે આવી જાય છે. અને શું કરે છે, એમની તરત જ એમનું જે સુદર્શન ચક્ર હોય છે તે મગર ઉપર ચલાવે છે અને એમના આ મગરના મોઢામાંથી ગજેન્દ્ર મોક્ષનું પંજો છોડાવી દે છે. અને અંતે ગજેન્દ્ર મોક્ષ જે કમળ એમને ઓફર કરે છે, એમને અર્પણ કરે છે, તેનો સ્વીકાર કરે છે. મતલબ ઇન શોર્ટ આ સ્ટોરી એવું કહેવા માંગે છે કે તમે પૂર્ણ ભક્તિ, પ્રેમ અને હૃદયપૂર્વક સંપૂર્ણ પ્રેમ સાથે, બરાબર, સંપૂર્ણ પ્રેમ અને ભક્તિ સાથે જો તમે કૃષ્ણને બોલાવો, તમે કૃષ્ણની સેવા કરો, કૃષ્ણની પૂજા કરો, કૃષ્ણને બોલાવો, તો કોઈ પણ પરિસ્થિતિની અંદર કૃષ્ણ તમારી મદદ કરવા માટે ચોક્કસ આવે છે, બરાબર. પછી ત્યારે એવું નથી હોતું કે તમે કઈ યોનિમાં છો, બરાબર. ગજેન્દ્ર મોક્ષ તો પશુ યોનિમાં હતા ને, બરાબર. ને પશુ યોની એટલે નીચી યોની કહેવાય, બરાબર ને. પશુ યોનિની અંદર હતા છતાં પણ ભગવાન વિષ્ણુ એમની મદદ માટે આવે છે, બરાબર ને. તો એ સ્ટોરી એવું કહેવા માંગે છે કે તમે કોઈ પણ પરિસ્થિતિની અંદર હો, ફક્ત ને ફક્ત બે હાથ ઊંચા કરીને ફક્ત શું કરવાનું છે? આપણે કૃષ્ણને સરેન્ડર થવાનું છે. તમને લોકોને ખબર છે, આપણે જ્યારે પણ હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ તો બંને હાથ ઉપર કેમ કરીએ છીએ? હે ને? આ ઉપર એટલા માટે કરીએ છીએ બંને હાથ કે ભગવાન કૃષ્ણ, બરાબર, કૃષ્ણ હું તમને ટોટલી શરણાગત છું, બરાબર. આ શરણાગતિનું સાઇન છે, શરણાગતિનું ચિહ્ન છે, બરાબર ને. જ્યારે પણ આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ તો બંને હાથ ઊંચા કરીને જ બોલવાનું, બરાબર ને. તો એ શેની નિશાની છે? શરણાગતિ નિશાની છે. આપણે કહીએ છીએ કૃષ્ણ હું તમને શરણાગત છું, બરાબર, તમે મારી શરણાગતિ સ્વીકાર કરો. અને 2.7 કાર્પણ્ય દોષો પહત સ્વભાવની અંદર અર્જુને કૃષ્ણએ કીધું હતું ને કે કૃષ્ણ હું તમારી શરણાગતિ સ્વીકાર કરું છું, હવે તમે ગુરુ પદે બિરાજમાન થાવ અને હું શિષ્ય પદે બિરાજમાન થાવ, બરાબર. જ્યારે અર્જુને કૃષ્ણની શરણાગતિ સ્વીકારી ત્યારે જઈને કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપવાની શરૂઆત કરી હતી. એ પહેલા તો કૃષ્ણ ફક્ત ને ફક્ત શું કરતા હતા? અર્જુનના બધા જે કાંઈ પણ પ્રશ્નો હતા એ ફક્ત શાંતિથી સાંભળતા હતા, એક શબ્દ પણ બોલ્યા ન હતા કૃષ્ણ, બરાબર. પણ જ્યારે તરત જેવું અર્જુને કૃષ્ણને શરણાગત કરી, બરાબર, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ શરણાગતિ સ્વીકાર કરી કે તરત જ શું આ ગીતાનો ઉપદેશ આપવાની શરૂઆત કરી કૃષ્ણ, બરાબર. એવી રીતે અહીંયા આગળ જગાઈ મતાઈની સ્ટોરી છે. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ, કૃષ્ણ અને બલરામ, બરાબર, કલિયુગની અંદર આજથી 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુના અવતાર લઈને આવ્યા હતા. ત્યારે જગાઈ મતાઈનો ઉદ્ધાર પણ એમણે જ કર્યો હતો, બરાબર. જગાઈ મતાઈ એમણે પોતાના જીવનની અંદર ખૂબ જ ખોટા કાર્ય કર્યા હતા, બરાબર, પાપ કર્મો કર્યા હતા. છતાં પણ નિત્યાનંદ પ્રભુ એટલા દયાળુ હતા કે જગાઈ મતાઈ, ઇવન ચૈતન્ય મહાપ્રભુને જ્યારે ખબર પડી કે જગાઈ મતાઈનો ઉદ્ધાર કરવા માટે નિત્યાનંદ પ્રભુજી જાય છે તો ત્યારે ચૈતન્ય મહાપ્રભુ એમને મારવા માટે ગયા હતા કે તમે જગાઈ મતાઈને મારવા માટે ગયા હતા કે આટલા ખોટા તમે પાપ કાર્યો કરો છો અને હું તમારો ઉદ્ધાર કેવી રીતે કરી શકું? પણ નિત્યાનંદ પ્રભુ એટલા દયાળુ, બરાબર, કે જે ચૈતન્ય મહાપ્રભુને સમજાવે છે કે હા તમારા જ બાળકો છે, બરાબર. જગાઈ મતાઈ જે છે એ તમારા જ બાળકો છે, તમારા જ અંશો છે, બરાબર ને. તો ભલે એમણે ગમે તેટલા પાપ કર્મો કર્યા હોય પણ હવે એ તમને શરણાગત થવા આવે છે તો એ તમે એની શરણાગતિ સ્વીકાર કરો, બરાબર. આગળ કૃષ્ણ કહે છે કે જે ભક્તોને આ પરમ રહસ્ય સમજાવે છે તેના માટે શુદ્ધ ભક્તિ સેવાની ખાતરી આપવામાં આવે છે અને અંતે તે મારી પાસે આવે છે.
પરમ રહસ્ય. કયું પરમ રહસ્ય? ભગવદ્ ગીતાનો ઉપદેશ. બરાબર, આ રહસ્ય છે. બરાબર, આપણે જાણીએ છીએ ને. બરાબર, 9મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતાને પરમ ગુહ્ય જ્ઞાન કહેવામાં આવ્યું છે. બરાબર, ગુહ્ય જ્ઞાન કહેવામાં આવ્યું છે કારણ કે પહેલાના જમાનાની અંદર ભાગવત ગીતા ફક્ત ને ફક્ત રાજા મહારાજાઓને કહેવામાં આવતી હતી. ભગવદ્ ગીતાનું જ્ઞાન ફક્ત ને ફક્ત રાજા મહારાજાઓને આપવામાં આવતું હતું. આપણા જેવા સામાન્ય મનુષ્ય માટે નહોતું. પરંતુ પ્રભુપાદની એટલી આપણે ઉપર કૃપા થઈ કે ભાગવત ગીતાનું એઝ ઇટ ઇઝ, બરાબર, જે મૂળ સ્વરૂપે કૃષ્ણએ અર્જુનને કીધી હતી એ જ મૂળ સ્વરૂપે પ્રભુપાદે આપણી સમક્ષ લાવીને રાખી છે. અને આજે આપણે ભાગવત ગીતાનો ઉપદેશ લઈ રહ્યા છે. બરાબર, તો જે ભક્તો આ પરમ રહસ્ય સમજાવે છે, બરાબર, અને તેના માટે શુદ્ધ ભક્તિ સેવાની ખાતરી આપવામાં આવે છે અને અંતે ક્યાં જાય છે? કૃષ્ણ પાસે પાછો જાય છે. બરાબર, જેવી રીતે પ્રભુપાદ હતા. બરાબર, પ્રભુપાદ ઓલ ઓવર વર્લ્ડની અંદર ફરીને એમને શું કર્યું હતું? ભાગવત ગીતાનો ઉપદેશ આપ્યો હતો અને અંતે પ્રભુપાદ, બરાબર, ગોલોક વૃંદાવનમાં પાછા ગયા હતા. બરાબર, આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય હશે નહીં. જે ભાગવત ગીતાનો ઉપદેશ બીજાને શીખવાડે છે, બીજાને કહે છે, એનાથી પ્રિય કોઈ સેવક કૃષ્ણને વધારે પ્રિય હશે નહીં, ક્યારે પણ પ્રિય નહીં હોય. બરાબર, ફક્ત ને ફક્ત આપણે શું કરવાનું છે? ભાગવત ગીતાનો ઉપદેશ જે કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર આપ્યો હતો, એ ઉપદેશ આપણે કોને કહેવાનો છે? બીજાને, જગતમાં. બરાબર, જગતમાં એનો પ્રચાર કરવાનો છે. અને જેવી રીતે પ્રભુપાદે કર્યું હતું. બરાબર, ઘણી બધી કન્ટ્રી જેવી રીતે પોર્ટુગીઝ, જર્મન, ફ્રેન્ચ, ડેનિશ, નોર્વેજિયન, સ્વીડિશ, આઇસલેન્ડિક, ફિનિશ, રશિયન, આની અંદરથી તો ઘણી બધી કન્ટ્રીની અંદર આપણે ક્યારેય નામ પણ નહીં સાંભળ્યું હોય. બરાબર, એટલી કન્ટ્રીની અંદર એ ફર્યા છે, એમને ભાગવત ગીતાનો ઉપદેશ આપ્યો છે. ઇવન તો બરાબર, ત્યાંના લોકો તો ઇંગ્લિશને એ લોકોની લોકલ લેંગ્વેજ સિવાય કંઈ સમજે પણ નહીં. બરાબર, તો ભાગવત ગીતા અલગ અલગ જેવી રીતે હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશની અંદર ભાગવત ગીતા અવેલેબલ છે, એના સિવાય બીજી 16 ભાષામાં પણ ભાગવત ગીતા અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ, બંગાળી, મલયાલમ, આસામી, નેપાળી, મણિપુરમ, તમિલ, કન્નડ, બરાબર, હિન્દી, ઘણી બધી લેંગ્વેજની અંદર ભાગવત ગીતા અવેલેબલ છે. જો તમે ક્યારેક ઇસ્કોન ટેમ્પલની અંદર જાઓ ને તો આટલી બધી ભાષાની અંદર તમને ભાગવત ગીતા ઇઝીલી અવેલેબલ મળશે. બરાબર, તમિલ, કન્નડ, બરાબર, તેલુગુ, મરાઠી, બરાબર, આફ્રિકન, ઝુલુ, ઉર્દુ, સિંધી, ઘણી બધી ભાષા, ટોટલ 16 થી 18 ભાષાની અંદર ભાગવત ગીતાનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યું છે. ઓરિજિનલ તે અંગ્રેજી ભાષાની અંદર છે, પણ એનું ટ્રાન્સલેશન 16 ભાષા, બીજી 16 ભાષાની અંદર કરવામાં આવેલું છે. અને પ્રભુપાદ જ્યારે ઇન્ડિયાની બહાર ગયા, બરાબર, ફર્સ્ટ ટાઈમ જ્યારે અમેરિકા ગયા, અમેરિકા પછી એમણે ઇસ્કોનની સ્થાપના કરી, ત્યારે ઘણી બધી કન્ટ્રીની અંદર ભાગવત ગીતાનો ઉપદેશ આપવા માટે ગયા હતા. બરાબર ને? પછી કૃષ્ણ શું કહે છે કે હું જાહેરાત કરું છું. શું જાહેરાત કરે છે? કે જે મનુષ્ય આપણી આ પવિત્ર વાતચીતોનો અભ્યાસ કરે છે તે તેની બુદ્ધિથી મારી પૂજા કરે છે. એટલે આપણે જે કંઈ પણ, બરાબર, અત્યારે આપણે શું કરી રહ્યા છે? જે પવિત્ર વાતો હતી કૃષ્ણ અને અર્જુન વચ્ચેની, જે પવિત્ર વાતો હતી તેનો આપણે અભ્યાસ કરી રહ્યા છે અને સમજવાની કોશિશ કરી રહ્યા છે. તો શું છે? એ બુદ્ધિથી કોની પૂજા કરે છે? કૃષ્ણની પૂજા કરે છે. બરાબર, એટલે કૃષ્ણ અહીંયા આગળ જાહેરાત કરે છે કે બુદ્ધિથી મારી પૂજા કરે છે. અને જે શ્રદ્ધા અને ઈર્ષ્યા વગર સાંભળે છે, બરાબર, આપણે તો અભ્યાસ કરી રહ્યા છે, ઇવન તો આપણે શું કરી રહ્યા છે? શ્રદ્ધા અને ઈર્ષ્યા વગર કૃષ્ણના ઉપદેશને સાંભળી પણ રહ્યા છે, તો તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને આવા શુભ લોકોને પ્રાપ્ત થાય છે જ્યાં પુણ્ય આત્માઓ નિવાસ કરે છે. બરાબર, શ્રદ્ધા અને ઈર્ષ્યા વગર ભગવદ્ ગીતાનો જે ભગવાને ઉપદેશ આપ્યો છે, કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ છે, એની અંદર જે દિવ્ય ઉપદેશ આપવામાં આવ્યો છે તે શ્રદ્ધાથી અને ઈર્ષ્યા વગર, બરાબર, ભગવાનની ઈર્ષ્યા ક્યારેય નહીં કરવાની. અને આપણે ભગવાનની ઈર્ષ્યા કરી, that's why આપણે ભૌતિક જગતની અંદર હાજર છીએ.
બરાબર. અને હજી પણ આપણે કૃષ્ણની ઈર્ષ્યા કરીશું તો આપણે ક્યાં જઈશું? પાતાળ લોકમાં, નરકની અંદર. બરાબર. એટલે ક્યારેય ભગવાનની ઈર્ષ્યા નહીં કરવાની. બરાબર ને? એમની નામ રૂપ ગુણ લીલા હંમેશા શ્રદ્ધા અને ઈર્ષ્યા વગર સાંભળવાની. તો આપણે ક્યાં કરીશું? જ્યાં પુણ્ય આત્માઓ નિવાસ કરે છે. પુણ્ય આત્માઓ ક્યાં નિવાસ કરે? કૃષ્ણના લોકની અંદર, ગોલોકની અંદર. બરાબર ને? તો આપણને પણ ત્યાં આગળ જઈ શકીશું. બરાબર. જેવી રીતે દેવે શિવ પાસેથી પોપટ તરીકે શ્રીમદ ભાગવતમ સાંભળ્યું અને મુક્ત થયા હતા. જે સુખદેવ કહે છે ને, સુખદેવ. બરાબર. જે પોપટ અહીંયા આગળ પોપટ બતાવ્યો છે તે પછીથી સુખદેવ ગોસ્વામી તરીકે આ પૃથ્વી પર આવ્યા હતા અને આપણને શ્રીમદ ભાગવતમનો ઉપદેશ આપ્યો હતો. તો એ સુખદેવ ગોસ્વામી પોતે શ્રીમદ ભાગવતમ ક્યાંથી સાંભળ્યું હતું ખબર છે? ભગવાન શિવ પાસેથી, મહાદેવ પાસેથી. બરાબર. મહાદેવ પાસેથી શ્રીમદ ભાગવતમ સાંભળ્યું અને મુક્ત થયા. બરાબર. શ્રીમદ ભાગવતમની અંદર શું છે? સ્વયં કૃષ્ણ છે. કૃષ્ણના નામ રૂપ ગુણ લીલા, બરાબર, બધાનું વર્ણન કરવામાં આવ્યું છે ભાગવતમની અંદર. તો બરાબર, શિવ પણ પોતે શું કરે છે? કૃષ્ણના નામ રૂપ ગુણ લીલાનું સ્મરણ અને શ્રવણ કરે છે. બરાબર. એટલે જ એમણે સુખદેવને શ્રીમદ ભાગવતમ સંભળાવ્યું અને એમને મુક્ત કર્યા. બરાબર. હવે આગળ અર્જુન ક્વેશ્ચન કહે છે. બરાબર. શું કહે છે? આટલા બધો ઉપદેશ સાંભળ્યા પછી હવે અર્જુન કહે છે, શું કહે છે? હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહિત તથા દ્રઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. બરાબર ને? શું કીધું અર્જુને? હે ને? કે અર્જુન ક્યારે નિશ્ચય લઈ શકતા નતા. બરાબર. કે મારે યુદ્ધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો કૃષ્ણએ શું કર્યું? વાંધો નહીં, હું તને ઉપદેશ આપું છું, જ્ઞાન આપું છું. બરાબર. એક ક્ષત્રિય તરીકે તારું કર્તવ્ય ધર્મ છે કે તારે યુદ્ધ કરવું જોઈએ. છતાં પણ હું તને ઉપદેશ આપું છું. પછી છેલ્લે તારો જે કાંઈ પણ નિર્ણય હોય તે મને મંજૂર છે. તારે યુદ્ધ કરવું હોય તો પણ ઠીક, ના કરવું હોય તો પણ ઠીક. બરાબર ને? તો અર્જુન છેલ્લે કૃષ્ણને શું કહે છે? કે હવે મારો મોહ દૂર થઈ ગયો. કયો મોહ? એ આપણે શરીર નથી, કોણ છીએ? આત્મા છે. બરાબર. અને હું જે લોકોનો શોક કરી રહ્યા હતો એ તો ઓલરેડી પહેલાથી જ મૃત્યુ પામી રહ્યા છે. હું તો ફક્ત એક સાધન છું. બરાબર. અર્જુન એક ખાલી કોણ હતા? સાધન હતા. એ લોકોનું મૃત્યુ તો પહેલેથી જ થઈ ગયું હતું. બરાબર. જે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર હતા. તો આપની મતલબ કૃષ્ણની કૃપાથી અર્જુનની સ્મરણ શક્તિ અમને પાછી મળી ગઈ અને સંશય રહિત, બરાબર, કોઈ પણ શક વગર, કોઈ પણ શંકા વગર દ્રઢ નિશ્ચયથી શું કરે છે? કૃષ્ણના આદેશનું પાલન કરે છે અને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. આખરે શું થાય છે? 45 મિનિટ આજે કંઈ પણ ઉપદેશ આપ્યો, બરાબર, ભાગવદ ગીતાનો, બરાબર, તો ભગવાન કૃષ્ણએ અર્જુનને જે કાંઈ પણ ઉપદેશ આપ્યો ગીતાની અંદર એ ફક્ત ને ફક્ત કેટલા મિનિટનો સંવાદ હતો? 45 મિનિટનો સંવાદ હતો. એ 45 મિનિટના સંવાદ પછી અર્જુને શું નક્કી કર્યું? કે હું યુદ્ધ કરીશ. બરાબર. તો જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નિમિત્તમ. મતલબ જ્યાં યોગેશ્વર કૃષ્ણ રહે છે, બરાબર, જ્યાં કૃષ્ણનો વાસ છે, જ્યાં ધનુર્ધર અર્જુનનો વાસ છે, ત્યાં ઘડી ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ નિશ્ચિતપણે રહે છે. એ કોનો અભિપ્રાય છે? કોણ બોલે છે? સંજયજી બોલે છે. બરાબર. કારણ કે આ જે કંઈ પણ ચાલી રહ્યું હતું એ સંજયજી એમની આંખો સમક્ષ જોઈ રહ્યા હતા. બરાબર. એટલે સંજયે આ પ્રમાણે કૃષ્ણ અને અર્જુન બંને મહાપુરુષનો સંવાદ સાંભળ્યો અને આ સંદેશ એટલો અદ્ભુત છે કે સંજયજીના શરીરની અંદર રોમાંચ થઈ ગયો. બરાબર. આપણને ગૂસબમ્પ આવે ને, ગૂસબમ્પ એટલે આપણા જે હાથની રૂવાટી હોય ને તે ઊભી થઈ જાય. બરાબર ને? આપણને કંઈક એવી વસ્તુ સાંભળી જઈએ તો, બરાબર, તો આપણા શરીરની અંદર શું થઈ? રોમાંચ થઈ જાય. હે ને? તો આ પ્રમાણે
જે કૃષ્ણ અને અર્જુન બંને વચ્ચેનો જે સંવાદ હતો, બરાબર, એ શું થયું, એટલું અદ્ભુત છે કે જેનાથી શું થયું, શરીરમાં રોમાંચ થઈ ગયો. અને વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. બરાબર, વ્યાસદેવની કૃપા હતી સંજયજી, કે જેમને વ્યાસદેવે સંજયજીને શું આપ્યું હતું, દિવ્ય ચક્ષુ આપ્યા હતા, કે જે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર શું થઈ રહ્યું છે તે પ્રત્યક્ષપણે જોઈ શકે. હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું, ત્યારે પ્રતિક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું. બરાબર, કોને કહે છે, ધૃતરાષ્ટ્રને કહે છે કે કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે કાંઈ પણ સંવાદ થયો, બરાબર, એનું વારંવાર સ્મરણ કરે છે. પણ સંજયજી, બરાબર, સંજય વારંવાર સ્મરણ કરે છે અને પ્રતિક ક્ષણે શું થઈ જાય છે, હર્ષ વિભોર થઈ જાય છે કે કૃષ્ણ કેટલા દયાળુ છે, કેટલા પ્રેમાળ છે. બરાબર. તો આ ભગવદ્ ગીતામાંથી આપણે શું શીખ્યા, તો આપણે પણ છીએ આત્મા છે, શરીર નથી. બરાબર, અને કૃષ્ણ ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. બરાબર, અને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે હરે કૃષ્ણ, ના પાડી છે મને. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. એડમિન co-host નથી છે ને? તો તમારે ફક્ત 5 મિનિટ લઈશ, પછી તમારા જે કાંઈ પણ ક્વેશ્ચન હોય તમે પૂછી શકો છો. ત્યાં સુધી પ્લીઝ તમારો માઇક બંધ રાખજો. તો ભાગવત ગીતા આપણે 18 દિવસની અંદર શું શીખ્યા, તો આપણે આત્મા છીએ. બરાબર, આપણે શરીર નથી, આપણે કોણ છીએ, આત્મા છે. ભગવાન કૃષ્ણ, બરાબર, કૃષ્ણ જે છે, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, તે કોનું છે, ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. અને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે, મતલબ કૃષ્ણ પ્રાપ્તિ કરવા માટે ફક્ત ને ફક્ત શું જરૂરી છે, ભક્તિમય સેવાઓ. બરાબર, ભક્તિમય સેવા, બીજી કોઈ સિદ્ધિ કે બીજી કોઈ એની જરૂરિયાત નથી. બરાબર, જે અલગ અલગ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, વેદાધ્યાન, વેદો અને શાસ્ત્રોનું પઠન પાઠન કરીને જે બધા સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, એ સિદ્ધિ પ્રાપ્ત કરવાની જરૂર નથી. બરાબર, કૃષ્ણએ કીધું હતું ને, યોગી નામ આપે સર્વેશામ. બરાબર, યોગીઓમાં બધા જ યોગી સર્વશ્રેષ્ઠ યોગી કહે છે જે ભક્તિ યોગ જાણે છે. બરાબર, તો ભક્તિમય સેવાઓ કેવી છે, શ્રેષ્ઠ પ્રક્રિયા છે. બરાબર, તો આપણે હરિનામ જપ કેવી રીતે કરવા જોઈએ, ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર, અમુક માતાજી હોય, બરાબર, એ શું કરતા હોય ખબર છે, એક હાથમાં માળા હોય, બરાબર, અને બીજા હાથમાં શું હોય, ફોન હોય. તો જે આંગળી બહાર હોય ને, ફર્સ્ટ ફિંગર આપણે બહાર રાખીએ છીએ, બરાબર, ગૌમુખમાં, અને આ 3 આંગળીથી માળા કરીએ છીએ. બરાબર, 3 આંગળીથી માળા કરીએ છીએ. બરાબર ને, તો જે ફર્સ્ટ ફિંગર બહાર હોય ને, તો એનાથી શું કરીએ, સ્ક્રોલ કરીએ આપણે ફોનને, હા ને, સ્ક્રોલ કરતા હોય છે. બરાબર, તો એ કેવો જાપ કહેવાય, અયોગ્ય જાપ કહેવાય. બરાબર, ક્યારે આપણે હરિનામ જપ કરતા હોય, હરે કૃષ્ણ મહામંત્રની માળા કરતા હોય, તો બીજી કોઈ વસ્તુ, બરાબર, આપણું જ્યાં મન ડિસ્ટ્રેક્ટ થતું હોય, બરાબર, જ્યાં આપણું મન, બરાબર, ડિસ્ટ્રેક્ટ થતું હોય, મતલબ ભટકતું હોય, ત્યાં ગાડી આપણે આપણું મનને ભટકવા દેવાનું નહીં, એને પાછું ખેંચીને લઈ આવવાનું. અને ક્યાં લઈ આવવાનું, હરે કૃષ્ણ મહામંત્રની માળા પર લઈ આવવાનું. બરાબર, ભલે ગમે ત્યાં ભટકવા જતું રહેતું, આપણે એને ખેંચીને પાછું લઈ આવવાનું. ચાલ ભાઈ, પાછું આપણે શું કરવાનું છે, હરે કૃષ્ણ મહામંત્રની માળા કરવાની છે. તારે જે વિચારવાનું હોય તું બધું પછી વિચાર. બરાબર, પહેલા આપણે શું કરવાનું, હરે કૃષ્ણ મહામંત્રની માળા કરીશું, પછી આપણે બીજું બધું વિચારીશું. બરાબર, તો જે અયોગ્ય જાપ છે એ કેવી રીતે, એક હાથમાં ફોન હોય, એક હાથમાં માળા હોય, આવી રીતે સ્ક્રોલ કરતા કરતા માળા કરતા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, એમાં છે ને 2-4 મણકા છૂટી પણ જાય ક્યારેક ક્યારેક. બરાબર, એટલે ક્યારે એવી રીતે માળા કરવાની. બરાબર, બરાબર, એક જગ્યાએ શાંતિથી બેસીને તમે માળા જાપ કરી શકો. બરાબર, એ કેવું છે, યોગ્ય જાપ કહેવાય છે. બરાબર, તો આપણે શું કરવાનું છે,
હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવાનો છે અને ખુશ રહેવાનું છે, બરાબર ને? આપણે જોયું હતું ને આ જેવી રીતે આપણી શરીરનો ખોરાક, બરાબર, આપણે ખાઈએ છીએ એ આપણા શરીરનો ખોરાક છે, બરાબર. તો આપણી આત્માનો પણ ખોરાક કયો છે? નામ જપ, બરાબર ને? તો બધાએ શું કરવાનું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, બરાબર ને? હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવાનો છે, જેથી શું થશે? આપણી આત્માને ખોરાક મળી જશે અને આપણી આત્મા ખુશ રહેશે, બરાબર ને? જેવી રીતે આપણને બહુ જ ભૂખ લાગી હોય અને મમ્મી શું કરે? આપણું મસ્ત ફેવરેટ ડીશ આપણી આ સામે લાવીને મૂકી દે, બરાબર. લે બેટા આજે તો મસ્ત મંચુરિયન બનાવે છે, તું ખા. તને જેટલી ભૂખ લાગી હોય ને એટલું ખા. આપણે કેટલા ખુશ થઈ જાય છે ને, મમ્મી આજે મારી માટે મસ્ત મંચુરિયન બનાવે. તો એવી જ રીતે આપણે જ્યારે હરિનામ જપ કરીએ છીએ તો આપણી આત્મા પણ ખુશ થઈ જાય છે કે હા, આજે તો મને હરિનામ જપ સાંભળવા મળ્યું, બરાબર ને? આપણી આત્માને હરિનામ જપ સાંભળવા મળ્યું તો આત્મા પણ ખુશ થઈ જાય. તો આપણે જપ કરવાનો અને હંમેશા ખુશ રહેવાનું, બરાબર. તો બીજી એક વસ્તુ અહીંયા આગળ છે કે આપણે એની અંદર ગીતાનું મહાત્મા શું છે, બરાબર? તો ગીતાનું મહાત્મા શું છે, બરાબર? કે ગીતાનું મહાત્મા એ છે કે આપણે અહીંયા આગળ શીખીએ છીએ. શું શીખીએ છીએ? તમને લોકો અત્યાર સુધીની અંદર 18 દિવસની અંદર તમે બધા જોડાયેલા રહ્યા, બરાબર? તો તમે શું શીખ્યા એની અંદર? હરે કૃષ્ણ, કોઈ કહેશે મને? હરે કૃષ્ણ, કોઈ કહેશે મને? 18 દિવસની અંદર આપણે શું એક અગત્યનો એક મુદ્દો ખાલી શીખ્યા? એક અગત્યનો પોઈન્ટ કયો પોઈન્ટ છે? હરે કૃષ્ણ, હમણાં જ આપણે વાત કરી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ માતાજી. હમણાં આપણે કીધું કે અગર આપણા શરીરને પણ ખોરાક જોઈએ, ખાવાનું જોઈએ, એમ આપણી આત્માને પણ ખોરાક જોઈએ. તો એનો ખોરાક એ છે કે આપણે હરે નામ જપ કરવું જોઈએ, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ. બરાબર છે, બરાબર છે માતાજી. તો એની પછી આપણે શું શીખી શકીએ કે આપણે શરીર નથી, કોણ છીએ? આત્મા છીએ, આત્મા. બરાબર. હા, તો ગીતાનું મહાત્મા એ જ વસ્તુ સમજાવે છે કે આપણે શરીર નથી, શું છીએ? આપણે આત્મા છે, બરાબર. અને જે કૃષ્ણ છે તે ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે, બરાબર. ઇવન બ્રહ્માજી પણ કહે છે ને બ્રહ્મ સંહિતાની અંદર, બરાબર, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદમ સર્વ કારણ કારણમ, બરાબર. સર્વ કારણોના કારણ કોણ છે? ભગવાન કૃષ્ણ છે, બરાબર ને? ઇવન બ્રહ્માજી કહે છે કે મારો જન્મ પણ કૃષ્ણ થકી થયો છે. જે ગર્ભોદક્ષાય વિષ્ણુ હતા, એ ગર્ભોદક્ષાય વિષ્ણુના નાભિ કમળની અંદરથી ભગવાન કોનો જન્મ થયો હતો? ગર્ભોદક્ષાય વિષ્ણુના નાભિ કમળમાંથી બ્રહ્માજીનો જન્મ થયો હતો, બરાબર ને? તો બ્રહ્માજીનો જન્મ થયો છે અને જેનો જન્મ થયો હોય તેનું મૃત્યુ પણ નિશ્ચિત હોય, બરાબર ને? તો શું છે અહીંયા આગળ ગીતાનું મહાત્મા એ જ છે કે સર્વ કારણોના કારણ કોણ છે? ભગવાન કૃષ્ણ છે, બરાબર. બધા જ કારણોના કારણ ભગવાન કૃષ્ણ છે. તો કૃષ્ણ કોણ છે? સર્વોચ્ચ, બરાબર. સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે ભગવાન પોતે છે, બરાબર. હવે બીજી એક વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ કે આજે તમારા 18 દિવસનો આ કોર્સ અહીંયા આગળ ફિનિશ થાય છે. તમને અહીંયા આગળથી એક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે, એક ક્વિઝ, બરાબર. એક ક્વિઝ હોય છે, નાની અમથી ક્વિઝ હોય છે. ક્વિઝ ફોર એક્ઝામ્પલ કેવી હોય ખબર છે? MCQ જેવી હોય, બરાબર. તમે બધા સ્ટડી કરતા હશો તો એની અંદર તમને ભણવામાં MCQ આવતા હશે ને? એક ક્વેશ્ચન હોય, એની નીચે તમને 4 ઓપ્શન આપવામાં આવ્યા હોય, બરાબર. ABCD. તમારે એની અંદરથી રાઈટ આન્સર, જે સાચો આન્સર હોય એ સિલેક્ટ કરવાનો, બરાબર ને? તો આ તમારે બધાની જેવી ભૌતિક એક્ઝામ હોય છે MCQની, એવી આ તમારી આધ્યાત્મિક એક્ઝામ છે, બરાબર. તમે 18 દિવસની અંદર જે કાંઈ પણ શીખ્યા, બરાબર, એના પ્રશ્નોના જવાબ, બરાબર, અહીંયા આગળ આપવાના. ક્વિઝ હશે, બરાબર. ABCD તમને ઓપ્શન આપ્યા હશે અને ABCD ઓપ્શનની અંદર તમારે સિલેક્ટ કરવાનો જે કાંઈ પણ સાચો આન્સર હોય.
એ સાચો આન્સર આવ્યા પછી તમારે 18 ચેપ્ટર 18 અધ્યાયના પ્રશ્નો જે છે એ સબમિટ ફક્ત ને ફક્ત સબમિટ બટન પર ક્લિક કરવાનું અને સબમિટ થઈ જશે અને તમારું એક શું સર્ટિફિકેટ આવશે, બરાબર, લેવલ 1 નું સર્ટિફિકેટ, બરાબર. એ તમારે સાચવીને રાખવાનું અને સાચવીને રાખવાનું અને ક્યાં મોકલવાનું? ઝંખના માતાજીને, અથવા તમે મને પણ મોકલી શકો છો, બરાબર ને. ઝંખના માતાજી આપણા જે એડમિન કોર્સ છે તે, અથવા તમે મને પણ મોકલી શકો છો. હરે કૃષ્ણ. કોઈ છે એડમિન કોર્સ ની અંદર અહીંયા ઘડી હાજર? હરે કૃષ્ણ. દેવ્યાની માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા. માતાજી ક્વિઝ માટે કઈક છે રિલેટેડ ઇન્સ્ટ્રક્શન કે કશું? ક્વિઝ કિડ્સ બેચમાં આપણે ક્વિઝ તો નથી લેતા ને માતાજી? લઈએ છે માતાજી. લાસ્ટ ટાઈમ તો નથી લીધેલી, તો એકવાર કન્ફર્મ કરીને પછી આમાં શેર કરી દેશું ક્વિઝ ની લિંક શેર કરીને, તો એમાંથી તમે ભરી શકશો. લાસ્ટ સુધી તો નથી લીધી હજી. લાસ્ટ ક્લાસ હતો ત્યારે પણ નથી લીધેલી, જલ્પા માતાજી હતા ઓકે. એની પહેલા પણ હું હતી ત્યાં સુધી નથી. આ વખતે પૂછી લેશું આપણે. એક વખત સેન્ટરમાં કન્ફર્મ કરી લેજો માતાજી, અને પછી આપણે જે કંઈ પણ હોય ક્વિઝ રિલેટેડ મેસેજ તમે ગ્રુપમાં ડ્રોપ કરી દેજો. હા હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. તો પછી બીજું તમારું જે કાંઈ પણ છે નવી બેચની જે કાંઈ પણ મેસેજ હશે, આ પછી નવી બેચ સ્ટાર્ટ થશે. આ 18 દિવસની બેચ ફરીથી સ્ટાર્ટ થશે, બરાબર. તો એની બેચનો નવી બેચ જ્યારે બી સ્ટાર્ટ થશે ત્યારે તમને ગ્રુપમાં મેસેજ કરવામાં આવશે, તો તમે ફરીથી અહીંયા આગળ જોડાઈ શકો છો, બરાબર ને. હા, જસ્ટ અ મિનિટ.